પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક જયંતિના પાવન અવસરે દેશને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક જયંતિના પાવન અવસરે દેશને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમના સંદેશામાં મોદીએ ગુરુ નાનક દેવજીના ઉપદેશોની સતત પ્રાસંગિકતાને ભારપૂર્વક જણાવ્યું, જે વિશ્વભરમાં લાખો લોકોને દયા, કરુણા અને નમ્રતાના મૂલ્યો અપનાવવા માટે પ્રેરિત કરે છે. મોદીએ સોશિયલ મીડિયા પર તેમના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું કે શ્રી ગુરુ નાનક જયંતિના પાવન અવસરે શુભેચ્છાઓ. શ્રી ગુરુ નાનક દેવજીના ઉપદેશો અમને દયા, કરુણા અને નમ્રતાની ભાવનાને આગળ વધારવા માટે પ્રેરિત કરે. તે અમને સમાજની સેવા કરવા અને અમારી પૃથ્વીને વધુ સારી બનાવવા માટે પણ પ્રેરિત કરે. ગુરુ નાનક જયંતિ, જેને ગુરુ પૂરબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિ છે, જે શીખ ધર્મના સ્થાપક છે. આ દિવસને વિશ્વભરમાં શીખો અને અન્ય લોકો દ્વારા મહાન ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, જે ગુરુ નાનક દેવજી દ્વારા શીખવવામાં આવેલા સમાનતા, સેવા અને ભક્તિના ઊંડા સંદેશાઓને પ્રતિબિંબિત કરે છે. મોદીના સંદેશે ઘણા લોકો સાથે સંવાદ કર્યો. આજના વિશ્વમાં આ ઉપદેશોની મહત્વતાને હાઇલાઇટ કરી અને દરેકને તેમના દૈનિક જીવનમાં આ મૂલ્યોને અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. जिथे मेरा सतगुर गुर प्रसादी रतनु हरि लाभ है, मिटे अज्ञान होई उजियारा. से जंत अर्थात गुरु के प्रसाद से ही हरि लाभ होता है, यानी ईश्वर की प्राप्ति होती है और अहम का नाश होकर प्रकाश फैलता है. गुर देखा जाए सा. तो हम सोचते हैं कि उस कालखंड में अगर गुरु नानक देव जी ने अपना प्रकाश न फैलाया होता तो क्या होता. जब देश जात पात और मत मतांतर के नाम पर कमजोर पड़ रहा था, तब गुरु नानक देव जी ने कहा था, जानहू ज्योति न बुझू जाती, आगे जात न है. अर्थात सभी में भगवान के प्रकाश को देखें, उसे पहचाने. किसी की जाति न पूछिए, क्योंकि जाति से किसी की पहचान नहीं होती. न जीवन के बाद की यात्रा में किसी की कोई जाति होती. गुरु नानक देव जी ने हमें जीवन जीने का मार्ग दिखाया था. उन्होंने कहा था, नाम जपो, कीरत करो, वंड चको, यानी ईश्वर के नाम जप करो, अपने कर्तव्य पर चलते हुए मेहनत करो. मैं आप सभी देशवासियों को प्रकाश पर्व की ढेर सारी शुभकामनाएं देता हूँ. आज ही देश में देव दीपावली भी मनाई जा रही है. विशेषकर काशी में बहुत भव्य आयोजन हो रहा है. लाखों दियों से देवी देवताओं का स्वागत किया जा रहा है. मैं देव दीपावली की भी हार्दिक शुभकामनाएं देता हूँ.